બ્રિગેડ દ્વારા ખાસ કરીને લોકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર આજે કાલુપુર દરવાજા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ગરમીનું પ્રમાણ હોવાથી ઠંડકનો અહેસાસ કરાવવા માટે આ પ્રકારે અમદાવાદ ફાયર બ્રિગેડની કામગીરી રહી હતી અને ખાસ કરીને લોકો પણ ખુશ થયા હતા, કારણ કે જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું અને બફારો ઉકળાટ જોવા મળતો હતો અને જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ આસપાસના વિસ્તારની અંદર કરવામાં આવ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ઠંડકનો અહેસાસ થયો હતો, એટલે લોકોમાં પણ એક ખુશી જોવા મળી હતી અને અમદાવાદ ફાયર બ્રિગેડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પણ ખરેખર રથયાત્રા દરમિયાન ખૂબ જ બિરદાવવા લાયક રહી હતી, આવકારવા લાયક રહી હતી, કારણ કે સમગ્ર રૂટ ઉપર સાફ સફાઈથી લઈને લોકોનું જે ધ્યાન રાખવાની વાત હતી આ તમામ બાબતોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તમ કામગીરી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાત। તો આપને જે અહેવાલ બતાવ્યો તેમાં પણ એક સરાહનીય કામગીરી છે। એક તો બફારો છે અને તે વચ્ચે ભક્તોનું માનવ મહેરામણ છે। આ બફારાથી રાહત આપવા માટે વોટર ફુવારા છે કે જે ભક્તો ઉપર વરસાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને ભક્તો ભગવાન જ્યારે નગરચર્યાએ હોય ત્યારે તેનો આનંદ માણી શકે। પરંતુ આ બે તસવીરો જુઓ કે જ્યારે આજનો દિવસ સૌથી મોટો દિવસ એટલે ગણાય છે કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે અને ખુદ ભક્તોને પૂછવા માટે નીકળતા હોય છે કે ભક્ત આખરે તો કેવો છે। આ એ જ રંગ અહીંયા જોવા મળે છે। દૂર દૂર સુધી જુઓ જ્યાં તમને માનવ મહેરામણ જોવા મળશે અને પ્રભુની આસપાસ ભક્તો ઝૂમી ઉઠ્યા છે અને ખાસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક 149મી રથયાત્રા નીકળી રહી છે। આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી ઉપર। આપને સીધા ભગવાન જગન્નાથજીના દર્શન કરાવી રહ્યા છે। જે લોકો રથયાત્રા ત્યાં નિહાળી નથી શકતા તે માટે પડપણના રંગ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન આપ કરી રહ્યા છો। આજનો દિવસ અષાઢી બીજનો દિવસ એ શુભ તો હોય છે, પરંતુ એ દિવસ કોઈ કમ હોય કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય પોતાના ભક્તો માટે। અને તમામ જે રૂટ છે ત્યાં આજે એટલું માનવ મહેરામણ જોવા મળ્યું છે કે ભક્ત જાણે ઝૂમી ઉઠ્યા છે। એવું કહેવાય છે કે ભક્ત જ કેવા કે જે ભગવાનને રીઝવી ન શકે, પરંતુ આજે આ જે ઘડી છે એ ઘડી કંઈક અલગ જ દર્શાવે છે કે આજે તો જે ભગવાન છે ભક્તોની વચ્ચે પહોંચશે અને ભક્તોને મનાવશે। અને આ દિવસ ખૂબ અનેરો હોય છે કે જ્યાં ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથજી પહોંચતા હોય છે અને આ અવસર ઐતિહાસિક રહેતો હોય છે। આપને તસવીરો બતાવીએ છીએ કે જે કાલુપુર હોય કે પછી પોળ વિસ્તાર હોય, દૂર દૂર સુધી આજે માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। આ માનવ મહેરામણ ભગવાન જગન્નાથજીની એક ઝલક માટે આતુર બને છે કે ભગવાન બસ એક વખત દેખાઈ જાય પછી તો આખું વર્ષ શાંતિથી પાર થઈ જાય। આખું વર્ષ ભગવાનને જોવા માટે લોકો તલપાપડ થતા હોય છે અને બસ આજનો દિવસ જ્યારે આવે છે ત્યારે ભક્તો એ જે પોતાની ભાવના છે એ કાબૂમાં નથી રાખી શકતા। બીજી તસવીર પુરીની અમે આપને બતાવી રહ્યા છે। ખાસ અપડેટ અમે આપને આપી દઈએ કે ગઈકાલ રાતથી પુરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તે વચ્ચે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે। જો કે પુરીની જે જગન્નાથજીની રથયાત્રા છે તેની તો વાત જ ન કરી શકાય અને શબ્દોમાં ન વર્ણવી શકાય એટલી વિશાળ હોય છે। ત્યાં પણ ભગવાનની એક ઝલક માટે ભક્તો આતુર બન્યા હોય છે અને ભારે વરસાદ પડી રહ્યો છે। આપને જણાવી દઈએ કે ભારે વરસાદ વચ્ચે પણ રથયાત્રા નીકળી છે, ભગવાન મંદિરથી બહાર આવ્યા છે અને તમામ જે બંદોબસ્ત છે તે પૂરો થઈ ગયો છે। પરંતુ જો ભારે વરસાદની વચ્ચે પણ ભક્તોનું માનવ મહેરામણ જે રીતે ઉમટી પડ્યું છે એ રીતે સ્પષ્ટ કહી શકાય કે આજે તો અમદાવાદ હોય કે જગન્નાથપુરી હોય ભક્તો ઘેલા બન્યા જ છે। પુરીમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકાર થઈ ગયું છે, પરંતુ ત્યાં જે અધિકારીઓ છે તેઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે કે રથયાત્રા ખૂબ જ સારી રીતે નીકળી શકે। બીજી તરફ જે માનવ મહેરામણ લાખોની સંખ્યામાં ઉમટી પડ્યું છે તે વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પણ હાલ તમામ વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવી રહી છે। પરંતુ ખાસ વાત એ છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય અને મેઘરાજા પ્રસન્ન ન થાય તો એ વાત કેવી। અહીંયા એ જ વસ્તુ દેખાઈ રહી છે કે જ્યાં ગુજરાતમાં પણ અમી છાંટા પડ્યા છે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, બીજી તરફ પુરીમાં કે જ્યારે મેઘરાજા પર ભગવાનનું સ્વાગત કરવા માટે તેમની ઉપર અમી છાંટણા વરસાવી રહ્યા છે। બે તસવીરો અમે આપને ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર બતાવી રહ્યા છે। એક છે અમદાવાદની રથયાત્રા કે જ્યાં ભક્તો ઘેલા બને છે જ્યારે અનેક પોળમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે
અને બીજી તરફ આ પુરીની ઐતિહાસિક ભવ્ય રથયાત્રા છે જે અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ભારે વરસાદની વચ્ચે પણ ભગવાનનું જે સ્વરૂપ છે અલૌકિક, અદ્ભુત અને મનમોહક લાગી રહ્યું છે. અને બસ આ ભગવાનની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી પુરી ખાતે પહોંચતા હોય છે. અમદાવાદમાં પણ જ્યારે ઘર આંગણેથી ભગવાન પસાર થતા હોય તો એ ઉત્સવ, એ સમય કેવો હોય કે જ્યારે ભક્તો ઘર આંગણેથી જ ભગવાનને આવકારવા માટે તૈયાર હોય. આ એક જ દિવસ એવો હોય કે ભગવાન મંદિર છોડીને ભક્તોની વચ્ચે પહોંચતા હોય છે અને ભક્તો પણ આંખમાં અમી લઈને ભગવાનનું સ્વાગત કરતા હોય છે. આ બે અલગ અલગ તસવીરો આજે શ્રદ્ધા, ઉમંગ, જે આત્મવિશ્વાસ છે ભગવાનની રથયાત્રાને લઈને, જે અતૂટ શ્રદ્ધા ભગવાન પ્રત્યેની છે એ વ્યક્ત કરતી હોય છે. અષાઢી બીજનો દિવસ તે ખૂબ પાવન દિવસ છે. આ બે અલગ અલગ તસવીરો એ જ બતાવે છે કે ભક્તો માત્ર ભગવાન જગન્નાથજીની એક ઝલક માટે કેટલા આતુર બને છે. આ તો જગતનો નાથ છે કે જે નગરચર્યાએ નીકળે છે. આ એ જગતનો નાથ છે કે જેને ભક્તોની પડી હોય છે. આ એ જગતનો નાથ છે કે જેને ક્યારેય માથું નથી લાગતું. આ એ જગતનો નાથ છે કે જે ભારે વરસાદ હોય કે ભારે ઉકાળો હોય, જે ઉકળાટ હોય તે વચ્ચે પણ ભક્તોને દર્શન આપવા માટે તેમની સમીપ પહોંચી જતા હોય છે. ત્યારે અમે આપને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન ટીવી સ્ક્રીન પર કરાવી રહ્યા છીએ. અને રથયાત્રાના પડે પડના રંગ જે છે એ અમે આપને અહીંયા બતાવી રહ્યા છે. ખાસ કરીને જે સુરક્ષા એજન્સીઓ છે કે જે રથયાત્રામાં ખડે પગે છે તેમનો પણ આભાર કે આટલું મોટું માનવ મહેરામણ જ્યારે ઉમટી પડ્યું હોય, અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે કોઈ પણ જાતનું છમકલું પણ નથી થયું, તે વચ્ચે રથયાત્રા પસાર થઈ રહી છે. ત્યારે આજે દર્શનનો લહાવો છે એ ખૂબ અદ્ભુત છે. જે ભક્તો રથયાત્રાને ત્યાં સ્થળ પરથી નિહાળી નથી શકતા, ન્યૂઝ 18 ગુજરાતી પડે પડની અપડેટ, પડે પડના રંગ અમે આપને બતાવી રહ્યા છે કે આખરે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે કેવો માહોલ જોવા મળે છે. આ સાથે સાથે ટીવી સ્ક્રીન પર અમે નીચે આપને કેટલીક તસવીરો બતાવી રહ્યા છે કેવી રીતે ભગવાનનો આખો પ્રસાદ બન્યો છે, ઢોલ નગારા છે, ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. અને સરસપુર પહોંચશે થોડી વારમાં રથ. મામાના ઘરે આખરે ભગવાન પહોંચી જશે, કેમ કે મામા પણ આતુર બનતા હોય છે, યજમાન પણ આતુર બનતા હોય છે ભગવાનનું મામેરું ભરવા માટે. જ્યારે સરસપુરના આંગણે રથ પહોંચી જતા હોય છે ત્યારે ભક્તોની આંખોમાં આંસુ હોય છે કે આખરે જગતનો નાથ આવ્યો છે અમારા દ્વારે અને આજે અમારે કોઈ કસર નથી છોડવી. સરસપુર એક એવું ત્યાં સ્થળ છે કે જ્યાં ભગવાનનું મોસાળ કહેવાય છે. ભગવાનને લાડ લડાવવામાં આવે છે. યજમાન પરિવાર પણ સ્વાગત તૈયારીઓમાં ઊભો હોય છે કે ભગવાન આવે, એમનું મામેરું ભરાય. ખાસ કરીને ખલાસી ભાઈઓ કે જે ભગવાનના રથને જરા પણ થંભવા નથી દેતા અને ભક્તોને નુકસાન ન પહોંચે તે રીતે રથ હંકારીને સરસપુર સુધી પહોંચાડતા હોય છે. આ સરસપુરમાં થોડીક સમયમાં હવે રથ પહોંચી જવાના છે અને એ પહેલાનું આ જે માનવ મહેરામણ છે અદ્ભુત છે.